આ ફિલ્ટર છે, આટા જ આવે, આટા ફોડી નાખવાના, 15 દિવસ થાય એટલે બહાર કાઢીને ધોઈ નાખવાનું, બરાબર. ઇમરજન્સી પાઇપ છે, કોઈ વખત મશીન ચાલુ હોય, પાવર ગયો હોય, પાણી કાઢી નાખવું હોય, અઠે ખેંચી લો એટલે પાણી નીકળી જાય. પાવર જાય તો રહે ને. ચાલુ મશીન હવે 10 કિલોનું મશીન છે એટલે 20 કપડાની કેપેસિટી આવે. એટલે નોર્મલ આપણે 13-14 કપડા નાખવાના. જે લાઈન આપી છે લાઈન સુધીના કપડા ભરવાના. ચાદર ચાર્જ અલગ, ટુવાલ ને બધું અલગ, બધું સાથે નહીં નાખવાનું. કપડા ધોયા ગયા પછી આ રિંગ છે, આ રિંગ લૂછી નાખવાની, સાફ કરી નાખવાની, અને કપડા જ્યારે બહાર કાઢો ત્યારે એટલે કે કપડું મૂકી દેવાનું, જેથી કરીને રબર ફાટે નહીં. કપડા પ્રમાણે લિક્વિડ, બરાબર, પહેલા ખાનામાં. આમાં તમારે સોફ્ટનર જે કમ્ફર્ટ આવે તે, આમાં કંઈ નાખવાની જરૂર નથી. નળ ચાલુ કરવાનો, સ્વિચ ઓન કરવાની, એમાંથી પાવર. પહેલો પ્રોગ્રામ છે કોટન, રેગ્યુલર વોશ કોટનમાં કરવાનો, બરાબર. આપણે ખાલી પાવર અને સ્ટાર્ટ, ટાઈમ એની જાતે લેશે કપડાના વજન પ્રમાણે, કોઈ ફિક્સ ટાઈમ નથી. કોટન પ્લસ ચાદર ચાર્જ આવશે, બરાબર. હા, આજે 3 પ્રોગ્રામ છે, મિક્સ ફેબ્રિક, ઇઝી કેર અને સાયલેન્ટ વોશ. આ 3 પ્રોગ્રામમાં 7 થી 8 કપડા આવશે. ખાલી આ સુકવવાની આરપીએમ ખાલી વધઘટ થશે, બરાબર, જોઈ લેજો, બરાબર. એલર્જી કેર, ઘરમાં કોઈ બીમાર હોય, કોઈને એલર્જી હોય, એના કપડાં ધોવાના તો. બેબી સ્ટીમ, કોઈ નાના બચ્ચાઓના કપડાં. ડાઉનલોડ સાયકલ, બહાર તમે કપડાં ધોઈ નાખ્યા હોય, ખાલી રિન્સ અને સ્પિન કરવું છે, એટલે કપડામાંથી સાબુ કાઢવો છે અને સુકવવું છે તેના પર. એમાં પણ તમારે જે એક્સ્ટ્રા રિન્સ કરવું હોય, એક પાણી વધારે કાઢવું હોય તો આ રિન્સ પ્લસ તમે લઈ શકો. રિન્સ પ્લસ એટલે એક પાણી વધારે નીકળે. ટબ ક્લિનિંગ, આ પ્રોગ્રામ કમ્પલસરી કરવાનો મહિનામાં 1 વાર. હા. એલજી કંપનીનો પાવડર આવશે, અડધું પેકેટ નાખી દેવાનું ડ્રમની અંદર, બરાબર. અને ટબ ક્લિનિંગ મૂકીને સ્ટાર્ટ આપો એટલે મશીનમાં ખાર, ચીકાશ અને બેડ સ્મેલ આ 3 વસ્તુ નીકળી જાય. ડુએટમાં તમારે બ્લેન્કેટ, બરાબર. એમાં એ નહીં આવે ડુએટમાં, જીન્સ એવા પેન્ટ નહીં આવે. નહીં આવે. ડુએટમાં ખાલી બ્લેન્કેટ. જ હા. કેમ કે એમાં તમારે જો આરપીએમ સુકાવવાની ઓછી થઈ જાય, બરાબર. એમાં તમે જીન્સ સુકાવો તો જીન્સ સુકાય પણ નહીં. વીક 30, 3 થી 4 કપડાં ઓછા મેલા હોય, જલ્દી ધોવા હોય, ટુવાલ છે, અંડર ગાર્મેન્ટ્સ ધોઈ શકો. આમાં સ્પોર્ટ્સના કપડાં, હેન્ડબૂલમાં હલકા શાલ, સ્વેટર, જે કપડાને બ્રશ નથી મારતા એવા કપડાં. ડેલિકેટમાં પતલા કપડાં, બરાબર. પતલા કપડાં, હા, પતલા પેન્ટ શર્ટ છે, પતલી સાડીઓ છે, નોર્મલ ટીકીવાળા કપડાં હોય. હવે આ તમને એક્સ્ટ્રા પ્રોગ્રામ આપેલા છે, રેગ્યુલર બહુ જરૂર નહીં પડે. અહીંયા લખ્યું છે ઇન્ટેન્સિવ, પછી બહારગામ કહેવાય બહુ મેલા કપડાં હોય તો કોટન સાથે આ પ્રેસ કરીને પછી સ્ટાર્ટ, બરાબર. રિન્સ લેવો તો રિન્સ પણ તમે લઈ શકો કોટન સાથે. પ્રી વોશ, એક વોશ વધારે કરવો તો કોટન સાથે પ્રી વોશ પછી સ્ટાર્ટ. ડીલે એન્ડ પ્રોગ્રામ છે, કંઈ કામનો નથી, બરાબર. એડ આઇટમ, કપડાને વચ્ચેથી એડ કરવા છે. મેં મશીન સ્ટાર્ટ કરી દીધું, અહીંયા દરવાજો લોક થઈ જશે, થઈ ગયું. આ લાઇટ જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી તમે કપડાં એડ કરી શકો, પણ જો આ લાઇટ બંધ થઈ જાય પછી કપડાં એડ થાય નહીં. એડ કરવું તો અહીંયાથી સ્ટોપ કરવાનો. લોક ખુલી ગયું, તમે એડ કરી શકો, બરાબર. પાછું બંધ કરીને પાછું અહીંયાથી સ્ટાર્ટ આપવાનું. જો ભૂલથી તમે ઓફ કરી નાખ્યું, પાછું પાવર આપીને પાછો પ્રોગ્રામ મૂકીને પાછું સ્ટાર્ટ આપ્યો, ટાઈમ ડબલ થઈ જશે. એની અંદર પાણી ગયું હશે એટલે કપડાનું વજન વધી ગયું એટલે ટાઈમ વધી જાય. ખાલી કપડાં સુકવવા હોય તો પાવર, સ્પિન અને સ્ટાર્ટ. સુકવવા માટે. વાઈફાઈ છે ઘરમાં? વાઈફાઈ મોબાઈલમાં જ. ઘરમાં નથી ને, તો આપણે મશીનમાં વાઈફાઈની જરૂર નથી. મોબાઈલમાંથી નહીં ચાલે.